નમસ્કાર મિત્રો, નિવૃત્ત થયેલા 60 વર્ષથી 75 વર્ષ ઉપરના પેન્શનરોના પેન્શનને લઈ આજરોજ તારીખ 5/8/2026થી નવો જીઆર જાહેર। તો મિત્રો, તમે પણ 60 વર્ષથી 75 વર્ષના પેન્શનર છો તો તમારા માટે સૌથી મોટા ખુશખબર સામે આવ્યા છે, કેમ કે હવે તમારા પેન્શનને લઈ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો। તો શું છે તમામ હકીકત, તેની સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં આપણે કઈ વાત કરવાના છે તેને ટૂંકમાં જાણી લઈએ। તો સૌથી પહેલાં આપણે વાત કરવાના છીએ કે નિવૃત્ત થયેલા પેન્શનરો અને કર્મચારીઓ માટે જે ખુશખબર છે તેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું કે 60 વર્ષ ઉપરના પેન્શનરોના પેન્શનમાં જે વધારો થવાનો છે તેના વિશે આપણે વાત કરીશું। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે પેન્શનરોને મળતા મેડિકલ એલાઉન્સમાં જે વધારો થયો છે તેના વિશે। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આવતા મહિનાથી જે વધારાના લાભ મળવાના છે તેના વિશે। ત્યારબાદ મિત્રો વાત કરીશું કે ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો માટે 5 નવી જે યોજના જાહેર કરી છે તેના વિશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે મોંઘવારી ભથ્થાની સાથે વધુ 4 ભથ્થા જાહેર કર્યા છે તેના વિશે। તો મિત્રો, આ સંપૂર્ણ વાત આપણે સાવ સરળ શબ્દમાં તમને સમજાય તેવા શબ્દમાં આપણે વાત કરવાના છીએ, તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આપણે સૌથી પહેલાં 60 વર્ષ ઉપરના પેન્શનરોને મળતા લાભો વિશે જાણીશું। તો ભારતમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને કેન્દ્ર અને ગુજરાત સરકાર તરફથી આર્થિક સુરક્ષા, કરમુક્તિ અને આરોગ્ય સેવાઓ જેવા અનેક મહત્વપૂર્ણ લાભો મળે છે। આ યોજનાઓ અને નિયમો જીવન સરળ બનાવવા માટે બનાવવામાં આવ્યા છે, તેમાં મુખ્ય વિગતો માહિતી આપણે જાણીશું। તો મિત્રો, તેમાં પહેલું છે સરકારી પેન્શન યોજનાઓ, જેમાં નિરાધાર વૃદ્ધ સહાય યોજના એટલે કે ગુજરાત સરકાર ગુજરાતના કાયમી વસવાટ ધરાવતા બીપીએલ અથવા તો નિયત આવક મર્યાદાવાળા વૃદ્ધોને માસિક આર્થિક સહાય મળે છે। 60 વર્ષથી 79 વર્ષ દર મહિને ₹1000ની સહાય, 80 વર્ષ કે તેથી વધુ ઉંમરનાને દર મહિને ₹1250ની સહાય। ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ રેખા નીચે બીપીએલ જીવતા વરિષ્ઠ નાગરિકોને સીધા બેંક ખાતામાં ડીબીટી દ્વારા માસિક પેન્શન આપવામાં આવે છે। અને મિત્રો, અટલ પેન્શન યોજના એપીવાય, જેમણે 18 વર્ષથી 40 વર્ષની ઉંમરે રોકાણ કર્યું હોય તેમણે 60 વર્ષ પૂર્ણ થયા બાદ દર મહિને ₹1000થી 5000 સુધીનું નિશ્ચિત પેન્શન મળે છે। તો મિત્રો, આવી રીતે 60 વર્ષ ઉપરના જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ ઉંમર આધારિત પેન્શનમાં વધારો મળતો જાય છે મિત્રો। ત્યારબાદ વાત કરીશું કે આવક વેરા ઇન્કમ ટેક્સમાં વિશેષ છૂટછાટ તો વધુ કરમુક્ત મર્યાદા।
સામાન્ય નાગરિકો માટે ₹3,00,000ની સામે 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ ₹3,00,000 સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો નથી. અને મિત્રો, બેંક વ્યાજ પર કપાત. બેંક કે પોસ્ટ ઓફિસ ફિક્સ ડિપોઝિટ અથવા બચત ખાતાના વ્યાજ પર વાર્ષિક ₹50,000 સુધીની આવક સંપૂર્ણ કરમુક્ત છે. મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ પર વાર્ષિક ₹50,000 સુધીની ટેક્સ કપાતનો લાભ મળે છે. ત્યારબાદ રોકાણ પર વધુ વ્યાજ દર. વરિષ્ઠ નાગરિકો બચત યોજના એટલે કે SCSS, પોસ્ટ ઓફિસ અને બેંકોમાં ચાલતી આ યોજનાઓમાં વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિક કરતાં વધુ આશરે 8.2% વ્યાજ દર આપવામાં આવે છે. સ્પેશિયલ બેંક FD. મોટાભાગની વ્યાપારી બેંકો 60 વર્ષથી વધુ ઉપરના નાગરિકોને ફિક્સ ડિપોઝિટ પર 0.50% સુધીનો વધારાનો વ્યાજ દર ઓફર કરે છે. મિત્રો, ત્યારબાદ વધુ મહત્ત્વની વાત કરીએ તો મુસાફરીમાં રાહત અને અન્ય સુવિધાઓ. ગુજરાત એસટી બસમાં છૂટ. ગુજરાત સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને બચત ભાડામાં ખાસ કન્સેશન એટલે કે રાહત આપવામાં આવે છે. રેલવે અને એરલાઇન્સ ફ્લાઇટ ટિકિટ બુકિંગમાં કેટલીક એરલાઇન્સ વરિષ્ઠ નાગરિકોને બેઝિક ભાડામાં છૂટછાટ આપે છે. બેંકો અને સરકારી કર્મચારીઓમાં પ્રાથમિકતા. કોઈપણ સરકારી કચેરી કે બેંકમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ લાઇન અને વહેલી કામગીરીની વ્યવસ્થા હોય છે. 5. જરૂરી દસ્તાવેજો અરજી કરવા માટે. જો તમે સરકારી પેન્શન યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ પ્રમાણે તમારે દસ્તાવેજો આપવા પડશે. તેમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડ, ઉંમરનો પુરાવો, જન્મ પ્રમાણપત્ર અથવા તો લિવિંગ સર્ટિફિકેટ, આવકનો દાખલો, મામલતદાર કે સક્ષમ અધિકારીનો બેંક પાસબુકની નકલ, પેન્શન જમા થવા માટે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ. અરજી ક્યાં કરવી? તો મિત્રો, સરકારી યોજનાઓ માટે તમે ગ્રામ પંચાયત કચેરી, જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો.